ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે સુરત સ્ટેશન પર ભારે ધસારો જોવા મળ્યો। મુસાફરો ઇમરજન્સીથી વિન્ડોમાંથી ટ્રેનમાં ચડતા દેખાયા। લોકડાઉન દરમિયાન સુરતથી જનારી ટ્રેનમાં તથા સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી। તેવી જ ભીડ ફરી એકવાર રેલવે સ્ટેશન પર જોવા મળી। વેકેશનમાં વતન તરફ દોટ મૂકી રહેલા લોકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર દેખાયા। સુરતમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય પરિવારો નોકરી ધંધા અર્થે અહીં આવે છે, ત્યારે હવે વેકેશનના સમયમાં તેઓ પરત પોતાના ગામ જઈ રહ્યા છે। ટ્રેનમાં ચડવા માટે ભારે ભીડ હોવાના કારણે ઘણા મુસાફરો ઇમરજન્સી વિન્ડોમાંથી પણ ટ્રેનમાં ચડતા જોવા મળ્યા હતા। ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં બેસવા માટે ભારે ધસારો જોવા મળ્યો। રેલવે સ્ટેશન પર અચાનક ભારે ભીડ થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો। સુરતથી જતી તાપી, ગંગા સહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઇનમાં ઉભા રહ્યા। તહેવારો કે વેકેશન દરમિયાન પોતાના વતન તરફ પરત ફરવા રાતથી લાઇનમાં લાગી ગયા। ગરમીના સમયમાં 100 જેટલા લોકો બેસી શકે તે માટે ડબ્બામાં 250 જેટલા લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળ્યા। પરિવાર સાથે જઈ રહેલ પ્રવાસી કામદારોની હાલત વધારે કફોડી બની। ટ્રેન ભરાઈ જવાના કારણે મોડી રાતથી અને વહેલી સવારથી લાઇનમાં બેઠેલા ઘણા મુસાફરોએ પરત ફરવાનો વારો આવ્યો। આ તરફ અમદાવાદમાં રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી। વેકેશનમાં વતન જતા મુસાફરો મોટી સંખ્યામાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। ટ્રેનમાં ભીડ હોવાથી કેટલાક મુસાફરો ટ્રેનમાં ચડવા વિન્ડોમાંથી અંદર જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। પટના ગોરખપુર ટ્રેનના આ દ્રશ્યો છે। ભારે ભીડના કારણે લોકો ટ્રેનમાં ચડવા પડાપડી કરતા જોવા મળ્યા। આમ તો સિંહના ટોળા ન હોય, પરંતુ જાફરાબાદના વડાલીમાં રસ્તા પર સિંહનું ટોળું દેખાયું હતું। એક નહીં, બે નહીં, પણ એક સાથે 5 સિંહનું ટોળું સીસીટીવીમાં કેદ થયું। જાફરાબાદના વડાલીના રસ્તા પર સાવજોનું ટોળું લટાર મારતા દેખાયું। એક સાથે 5 સિંહ દેખાયા હોય તેવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે। રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહોનું ટોળું ગામમાં આવી ચડ્યું। ગામમાં સિંહો આવતા માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો। જાફરાબાદ તાલુકાના વડલી ગામે 5 સિંહોના ટોળાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામની શેરીઓમાં 5 સિંહોનું ટોળું આંટા ફેરા મારી રહ્યું છે। બીજી તરફ સાવજો પોતાના વિસ્તારમાં આવી જતા શ્વાનોમાં ભાગદોડ મચી ગઈ। વડલી ગામની ગલીઓમાં આગળ શ્વાન અને પાછળ સિંહોના ટોળાના દ્રશ્યો સર્જાયા। સિંહોને જોઈ શ્વાન ઊભી પૂંછડીએ ભાગ્યા હોય એવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા। અવારનવાર સિંહો ગામની શેરીઓમાં ઘૂસી આવે છે। આ ગામમાં વારંવાર સિંહોના આંટા ફેરા હોય છે, પરંતુ આ વખતે તો એક સાથે 5 સિંહ આવી ચડતા માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો। વિસનગરમાં તસ્કરો બેફામ બન્યા। મંદિરમાંથી 40,000 રૂપિયા ચોરી કરીને ફરાર થઈ ગયા। તસ્કરો એટલી હદે બેફામ બની ગયા કે હવે મંદિરને પણ નથી છોડતા। વિસનગરના કડા ગામે સિકોતર માતાના મંદિરમાં અજાણ્યા ચોર ત્રાટક્યા અને 40,000ના મતાની ચોરી કરી પલાયન થઈ ગયા। કડા ગામે આવેલા સિકોતર માતાના મંદિરે રાત્રિ દરમિયાન મોઢા પર કપડું બાંધી તસ્કરો આવી ચડ્યા। તેઓએ મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચાંદીનું મોટું છતર, ચાંદીના 11 નાના છતર, ચાંદીની એક નાની પાદુકા મળી કુલ 700 ગ્રામ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે તસ્કરો કેવી રીતે મંદિરમાં પ્રવેશે છે અને ચોરીને અંજામ આપે છે। મંદિરના પૂજારી નિત્યક્રમ મુજબ પૂજા કરી મંદિરને તાળું મારી ઘરે ગયા હતા। આ દરમિયાન ગામના એક વ્યક્તિએ મંદિરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ થતાં પૂજારી મંદિરે પરત આવ્યા। તપાસ કરતા મંદિરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને મંદિરમાં રહેલી વસ્તુઓ વેરવિખેર હાલતમાં હતી। ચોરીની આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે। નડિયાદમાં એક પરિવાર સાંજે જમવા ગયો અને તસ્કરોએ ઘરમાં કરી લીધો હાથ ફેરો। નડિયાદના પોશ વિસ્તારમાં ઢળતી સાંજે માત્ર 1.5 કલાકમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપતા ફફડાટ ફેલાયો। કોલેજ રોડ વિસ્તારમાં નગરપાલિકાના ક્લાર્કના ઘરે ચોરીની ઘટના બની। પરિવાર મકાન બંધ કરી સાંજે જમવા ગયા અને તસ્કરો કડા કરી ગયા। તસ્કરોએ 5.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા। જો કે પાડોશના સીસીટીવી મારફતે મોટરસાયકલ પર આવેલા 2 શખ્સોએ ચોરી આચરી હોવાનો ઘટસ્ફોટ થયો। ચોરીની આ ઘટના મામલે નડિયાદ ટાઉન પોલીસે ગરફોડ ચોરીની ફરિયાદ નોંધી છે। ઘરમાં પડેલા વેરવિખેર સામાન પરથી જ અંદાજ લગાવી શકાય કે અહીં ચોરીની ઘટના બની હશે। જમવા ગયેલો પરિવાર જ્યારે પરત ફર્યો ત્યારે ઉપરના માળે બેડરૂમમાં લાકડાના કબાટનો દરવાજો ખુલ્લો હતો, તેમજ કપડાં અને અન્ય ચીજવસ્તુઓ વેરણ છેરણ હાલતમાં હતા। તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું। કબાટમાં મૂકેલા અલગ અલગ 5.5 તોલા સોનાના દાગીના તસ્કરો લઈને પલાયન થઈ ગયા। ચોરીની ઘટના બાદ પડોશીનું સીસીટીવી ચેક કરતા 7:30 વાગ્યાની આસપાસ મોઢે રૂમાલ બાંધી એક મોટરસાયકલ પર આવેલા 2 લોકો ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા। ચીખલીગર ગેંગના 2 ખૂંખાર સાગરીતોની ફિલ્મી ઢબે પોલીસે ધરપકડ કરી। આરોપીઓએ સુરતમાં મચાવ્યો હતો તરખાટ।
ઘરફોડ, ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેડતી, પોલીસ પર હુમલા જેવા 93 જેટલા ગુનામાં સંડોવાયેલ આંતરરાજ્ય ચીખલીગર ગેંગના 2 સાગરીતોની ખટોદરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ધરપકડ કરી લીધી. ગેંગની પૂછપરછમાં 5 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. જ્યારે આંતરરાજ્ય ગેંગ પાસેથી પોલીસે ઘરફોડ, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો, ચોરીની મોટરસાયકલ, રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં સહિત 10 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી. ખટોદરા પોલીસને માહિતી મળી કે અલગ અલગ રાજ્યોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ચીખલીગર ગેંગના 2 સાગરીતો ચોરીના સોના ચાંદીના ઘરેણાં વેચવા માટે ફરી રહ્યા છે. જે આરોપીઓ ખટોદરા વિસ્તારમાં આવેલ ગાંધી કુટીર ખાડીના પ્લાન્ટ નજીકથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈ પસાર થવાના છે. આ માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી આ સમયે 2 સાગરીતો વગર નંબર પ્લેટની મોટરસાયકલ લઈને પસાર થયા. આ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે તેઓનો પીછો કરી બંનેને પકડી પાડ્યા. સુરતના ખટોદરા વિસ્તારમાં અલગ અલગ દિવસો દરમિયાન થયેલ ઘરફોડ, ચોરીના બનાવો બન્યા હતા. જે ઘરફોડ, ચોરીની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ફૂટેજમાં પણ કેટલાક શખ્સો કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ ચીખલીગર ગેંગના સાગરીતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી હાલ ઝડપાયેલા આંતરરાજ્ય ચીખલીગર ગેંગના બંને સાગરીતોની પૂછપરછ કરતા ખટોદરા, ઉધના સહિત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા 5 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. નવસારીમાં ભાઈગીરી બતાવી યુવકોને ભારે પડી, પોલીસે ગુંડાઓનું સરઘસ કાઢ્યું. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને ભાઈગીરી કરતા યુવકને પોલીસે પાઠ ભણાવ્યો. નવસારી પોલીસે આવા જ યુવકનું જાહેરમાં સરઘસ કાઢ્યું અને યુવકોના ભેજામાંથી ભાઈગીરીનું ભૂત ઉતાર્યું. આવા તોફાની તત્વો સામે નવસારી પોલીસે લાલ આંખ કરી છે. નવસારીમાં 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરને 3 શખ્સોએ જાહેરમાં માર માર્યો હતો. માર મારીને તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે આ યુવકો સામે કડક કાર્યવાહી કરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો કરનારા આ 3 શખ્સોને ઝડપી લીધા. આરોપીઓની ધરપકડ બાદ તેમને પાઠ ભણાવવા માટે પોલીસે જાહેરમાં તેમનું સરઘસ કાઢીને સરભરા કરી. આરોપી સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોકરોચને વિઠ્ઠલ મંદિરથી શિવાજી ચોક સુધી લઈ જઈને જાહેરમાં સરઘસ કાઢ્યું. છેલ્લા કેટલાય સમયથી આવા અસામાજિક તત્વોએ નવસારીમાં આતંક મચાવ્યો હતો. જો કે હવે નવસારી પોલીસની આ કામગીરી સ્થાનિકોને પણ પસંદ આવી. જાહેરમાં મારામારી કરનારા 3 આરોપીઓનું જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે સ્થાનિકોએ નવસારી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. સુરતમાં 4 મહિને ફૂટ્યો ચોરીનો ભાંડો. નણંદનો 1.5 લાખનો સોનાનો હાર ચોરી, ભાભીએ વેચી માર્યો. પ્રેમ લગ્ન કરનાર યુવતીનું મોટું કારસ્તાન સુરતમાં બહાર આવ્યું. લગ્ન બાદ યુવતીએ નણંદનો સોનાનો હાર વેચી માર્યો હોવાનો ભાંડો ફૂટ્યો. જ્વેલર્સના શોરૂમમાં હાર વેચવા ગયેલી યુવતી સીસીટીવીમાં ઝડપાઈ ગઈ. ઓલપાડ તાલુકાના બલકસ ગામની પરિણીતા લગ્ન પ્રસંગે પિયરમાં આવી હતી અને સાથે લાવેલા સોનાની કિંમતના દાગીના ભાભીને કબાટમાં મૂકવા આપ્યા હતા. જેમાંથી સોનાનો 5 તોલાનો હાર ચોરી થવાની ઘટના બની હતી. હારની શોધખોળ કરવા છતાં ન મળતા અંતે 4 મહિના બાદ ખુદ ભાભીની બહેનપણીએ હાર ચોરી વેચી દેવાની ઘટનાનો ભાંડો ફૂટ્યો. ચોરીની ઘટનાના 4 મહિના બાદ સંબંધીની દીકરીએ ચોરીનું કારસ્તાન બહાર પાડ્યું. જ્યારે સોનાનો હાર ચોરી લઈ જવાની ઘટના બાબતે દિશાના પરિવારજનોને વાત કરી સમાધાનની વાત કરતા ચોર ભાભી અને તેના પરિવારજનોએ ધમકી આપતા કહેલું કે હાર પણ ન મળે અને રૂપિયા પણ ન મળે, તમારે જે કરવું હોય તે કરી લેજો. અંતે સોનાનો 5 તોલાનો હાર ચોરી કરી વેચી દેવાની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ. આ તરફ ઓલપાડ પોલીસે દિશાને પકડી વધુ તપાસ કરતા ભાભીએ હાર વેચી તેમાંથી આવેલા રૂપિયા પૈકી 1.33 લાખનું સોનાનું ડોકિયું ખરીદ્યું હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત 1.14 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની પણ કબૂલાત કરી. ભોગ બનેલી નણંદે ફરિયાદ કરતા પોલીસે ભાભીને પકડી પાડી કાર્યવાહી કરી. સુરતમાં કેરીના રસમાં ભેળસેળની ફરિયાદો બાદ દરોડા, કેરીના રસ વેચતા વેપારીઓમાં ફફડાટ. કેરીની સિઝન શરૂ થતાં જ લોકો હોંશે હોંશે કેરીનો સ્વાદ માણતા હોય છે. પરંતુ જો તમે કેરીનો તૈયાર રસ ખાતા હોય તો ચેતી જજો, કેમ કે તૈયાર રસમાં હોઈ શકે છે મિલાવટ. કેરીની સિઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા કરતા હોય છે. ત્યારે સુરતમાં આવા કેરીના રસ વિક્રેતાઓના એકમો પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. આ વખતે સુરતમાં કેરીના રસમાં ભેળસેળની વાત સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેરીનો રસ વેચતા એકમોમાં તંત્રએ તપાસ આદરી. કેરીના રસના અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ પણ લેવાયા. તેની હવે તપાસ હાથ ધર્યા બાદ બેદરકારી દાખવનારા કે ભેળસેળ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કેરીના રસ બનાવતી વખતે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તેમાં કેરી ઉપરાંત અન્ય વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે. આવો રસ આરોગ્ય માટે હાનિકારક હોવાથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં 10 કરતા વધુ ટીમો બનાવી કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. જો કોઈ વેપારી ભેળસેળ કરતો પકડાશે તો દંડ વસૂલવાની સાથે કેરીના રસનું વેચાણ કરનારી દુકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત કાર્બનથી પકાવતા કેરી વિક્રેતા પકડાય તો પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.